પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકસભા ચૂંટણી 2024 ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ભારતમાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા ચૂંટણી અંગેની જાહેરાત તારીખ 16/3/24ના રોજ એટલે કે આજ રોજ કરવામાં આવી, જે અન્વયે દાહોદના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી। કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા અપાયેલી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં 7,99,760 પુરુષ મતદારો, 8,22,511 મહિલા મતદાર તેમજ અન્ય 29 મતદાર મળીને કુલ 16,22,300 નોંધાયેલા મતદારો છે। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા આપવામાં આવેલ માહિતી અને ખાસ તેમના દ્વારા અપીલ કરવામાં આવી કે આ વખતે વધુમાં વધુ મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવે તેમજ આદર્શ આચાર સંહિતા ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ખાસ ઉમેરવામાં આવ્યું અને તમામ માહિતી આપવામાં આવી। आज केंद्रीय चूंटणी पंच द्वारा लोकसभा ने तारीखों ने जाहेरात थई गई है। तो दाहोद लोकसभा मत विभाग माटे पण जाहेरनामું બહાર પાડવાની તારીખ जो है ये 12 एप्रिल है। એની સાથે સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ जो है ये 19 एप्रिल है। ઉમેદવારી ચકાસવાની તારીખ जो है ये 20 एप्रिल है। ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની जो તારીખ છે એ 22 एप्रिल है। અને મતદાનની તારીખ जो है 7 मे है। અને મતગણતરી जो है ये 4 જૂનના દિવસે થવાની છે। तो अपना जिला में कि आ मतदार विभाग जो है एमा फ्री और फेर इलेक्शन थाय एना माटे तंत्र तैयार है। बधी प्रकारनी तैयारीओ करी लेवामां आवेली छे। अपना पार्लामेंटरी मत विभाग जो है एमां 7 एसी आवे छे। 6 अपना जिल्लानी छे, दाहोद जिल्लानी અને એક जो है ये મહીસાગરમાંથી સંતરામપુર एसी है। तो 7 एसी में लगभग 1958 मतदान मथकों पर आ चूंटणी थवानी है। અને लगभग 18 लाख थी वधारे मतदारों जो है 18,64,000 थी वधारे मतदारों जो है ये अपना चूंटणीना अधिकार जो है ये वापरवाना है। तो मीडियाना मित्रों माध्यम थी हूँ बधा मतदार मित्रों ने विनंती करूँ छूँ कि चूंटणीना दिवसे मोटा संख्या में बहार निकले और मतदान करे। અને कोईपण प्रकारनी मतदान रिलेटेड कोई समस्या हशे तो जिला कक्षाए डिस्ट्रिक्ट कॉन्टेक्ट सेंटर पर रूबरू કરી લેવામાં આવેલ છે। એમાં પણ એ સંપર્ક કરી શકે છે અને ફ્રી અને ફેર ઇલેક્શન થાય એના માટે અમે બધા જ લોકો પ્રયત્નરત છીએ। આપના તરફથી પણ કોઈ સજેશન હશે તો આપ આરઓ ને કે ડીઓ ને સંપર્ક સાધી શકો છો।